તો બોટાદની વાત કરીએ તો બોટાદમાં ઓનલાઈન ફ્રોડ કરનાર બે ઝડપાઈ ચૂક્યા છે। મનારામ બિશ્નોઈ અને વિકાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। બોટાદ એસઓજીએ બે આરોપીને ઝડપી પાડ્યા। 6.40 લાખ રોકડ, 86 એટીએમ સહિતના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। હરણફૂઈ અને વઢવાણના યુવકો સાથે આ લોકોએ ફ્રોડ કર્યું હતું। બોટાદ એસઓજીએ બે આરોપીને ઝડપી પાડ્યા છે। આ બંને આરોપી ફ્રોડ હતા અને બે યુવકો સાથે આ બંને ફ્રોડ આચર્યો હતો। મનારામ બિશ્નોઈ અને વિકાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ કરીને। એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડબીર નામની। એ એપ્લિકેશન થ્રુ 2,54,000નું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ। અમદાવાદ ખાતેથી બે આરોપી માનારામ બિશ્નોઈ જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠાખળી 6 રસ્તા રહે છે એ, તથા વિકાસ દિનેશકુમાર બિશ્નોઈ, પછી બંધન બેંકની સીલ પેક કીટ જે આવે છે બેંકની, એ બે છે। પછી કાઉન્ટિંગ મશીન, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, એ દરેક વસ્તુ કબજે કરવામાં આવી।